વાલુ હાલું ઓફિસે જાવું, કઈ કામ હોય તો કે. હા વાલું, થોડું કરિયાણું ને એવું બધું ઘર હાટું લેવાનું છે, તો તમે લેતા આવશો? ના યાર, આજ મારે આવતા લેટ થઈ જશે, મીટિંગ છે બેક ટુ બેક. એક કામ કર, હું તારામાં છે ને ગૂગલ પે કરું છું 3000. તું તારે જે લેવું હોય ને લઈ લેજે. મેનુ પાણી ભર દેજે ને. આવી ગયા ઓફિસ થી તમે? લે, એવી બધી ખરીદી કરવાની તું કહેતી હતી, ગઈ હતી દુકાને? હા વાલું, બધું લઈ આવી હું. 1500 રૂપિયાનો તેલનો ડબ્બો લીધો, બાકી ગોળ ને ખાંડ ને એવું નાનું મોટું લેવાનું હતું, તો એ બધું થઈને 2500 રૂપિયાનું આવ્યું. તો 3 તને આપ્યા હતા ને, તો 500 તાર 5 રાખ્યા છે ને તે વૈધાઈ. સારું, તે જમવાનું શું બનાવ્યું છે? બહુ ભૂખ લાગી છે, હાલ ને જમવા બેસી જાય. વાલું, રીંગણાનું શાક, બાજરાનો રોટલો, છાશ ને લસણ વાળી ચટણી હતી વગેરે. વાલું યાર, તને ખબર તો મને રીંગણાનું શાક ખાવું નથી ભાવતું, મારે નથી ખાવું. તારે કઈ બર્ગર કે પીઝા કઈ ખાવું છે? હું મગાવું છું. ના વાલું, મારે કઈ નથી ખાવું, મેં બનાવ્યું હે ને હું ખાઈ લઈશ. તમારે મંગાવવું હોય તમે મંગાવી લો. ખોટો અન્નનો ક્યાં અનાદર કરવાનો, ખોટા પૈસા બગાડવા. લે કેમ વાલું? પેલા તો તું બહુ બધું બહારનું ખાતી. તારા ભાઈ મને કહેતો, આ રીંગણું, તુરિયું, દૂધિયા એ કઈ શાક તું ન ખાતી. આ શાક ઘરે બન્યા હોય તો તું સીધું વડી કાઢીને બહાર ખાવા વહી જતી. અત્યારે કેમ વળી બધું આવું? વાલું, ત્યારે હું બહુ પૈસા વાપરતી, કેમ કે એ પપ્પાના પૈસા હતા અને અત્યારે પતિના પૈસા છે. પપ્પાના પૈસાનો હિસાબ કોઈને ન આપવો પડે, પણ પતિના પૈસાનો હિસાબ બધાને આપવો પડે એટલે.